તહેવાર ટાણે સુરતમાં ચીટર ટોળકી સક્રિય થઈ છે। અસલી નોટનું બંડલ ઉપર રાખીને વચ્ચે નકલી નોટ મૂકી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ છે। પોલીસે 500ના દરની 1500થી વધુ નકલી નોટ આરોપી પાસેથી કબજે કરી છે। પકડાયેલા બંને આરોપી આંધ્રપ્રદેશના હોવાનું સામે આવ્યું છે। આ બંને આરોપી બેંકમાં નોટ જમા કરાવે છે તે પહેલા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલારાજુ કે જે મૂળ એલુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને 100 રૂપિયા અને 200 રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ 500ના દરની બનાવટી નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્તગત કરેલ છે।